તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આપણે જો પૌવા બટેટા બનાવ્યા હતા એ જો તમે મસ્ત એવા પૌવા બટેટા બનાવ્યા છે. અને આપણે કણકોટ ગયા હતા, અહીંયાથી શું લાવ્યા. અને મારી બેનની વાડીએ પણ ગયા હતા, તો અહીંયા વિભુની પતંગ ચકાવે છે. અને કુવે ચાવડો ઉતારવા સાહેબની બધા ગયા હતા, તો આમ આપણે જોવા મળશે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. તો ચાલો મળીએ, નાસ્તો કરી લઈએ. પછી કણકોટ અમે ગયા હતા એ તમને આમાં મળશે જોવાને. હાલો તમે બધા પણ ચા પાણી પીવા માટે. તો ચાલો અમે બધા નાસ્તો કરી લઈએ અને પછી હાલો મિત્રો કણકોટનું જે કંઈ હતું એ તમને મળશે. પૌવા બટેટા, ચા દૂધ એન્ડ રોટલી અને શાક મસ્ત એવું. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. આમાં નિધુબેન અને વિભુબેનને થાય છે મોડું એવું છે. ચાલો નાસ્તો કરવા મળો. પૌવા બટેટાનું રિવ્યુ આપી દો જલ્દી. મસ્ત પૌવા બટેટા. ચાલો આપણે માણીએ વાડીની મોજ. નિધુની જો આમ જો માંડવી ગોતે. ભક્તિ નહીં મળી માંડવી ગોતવા મગન તો તુર જો કેટલી આવીશ ફૂલડા લઈ જાવી ને. ના રે ના, કેમ કેટલી ખબર પણ ઓલા પણ ખાધી તુર તો હારી તમારે હાટું તો લેવાની. હા, વિપુની રસ મળ્યું અગાઉ ખીહેર કરવા. ટાટા ભક્તિ, ટાટા. આ છે અમારા ધરમસિંહ દાદાની વાડી. તુર છે ત્યાં મેળો ને સાવડો કેવો સાવડો ઉતારે છે અહીંયા કુવે. એલા છોકરો પણ જો તો કેવા ભેખડા પાડે છે. નિધિ તું આ બાજુ રે કેમ કડી એને મમ્મી પાસે મૂકી દે. કીધું તળિયા છે અહીંયા જો અહીંથી વહી જાહો. વિભુ તો પાણી હા ઉપર છે જો. ગોપાલ પાછળ જોઈ જેમ કે નિલેશ તું નીતુ આમ આગી વહી જા બટા. હાલો વિભુ હાલો નીકળો. આને એટલો ઊંડો છે પહેરી દે. રસ્તો લો બોલવામાં લાગી આ બાજુ તો ક્યાં બેઠી દીકો. ટાટા કેટલા પપ્પા બારી ખોલ દો. ચા ભક્તિ ઊંચું જતો એલા. હા તો હાલો ફ્રેન્ડ્સ, આપણે કાલે જે કણકોટ ગયા હતા ત્યાંથી શું વસ્તુ લાવ્યા હું તમને બતાવું. તો બાકી તો કેમ છે બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ચાલો હું બતાવું શું વસ્તુ લાવી. આપણે ધરમસિંહ દાદાની વાડીએ ગયા એ પણ ચાલો આપણે મળીએ. એમાં તુર ને બધું વીણી અને અહીંયાથી થોડીક તુર ને લીલી હળદર ને એવું લાવ્યા છીએ. અને વાડીએ સાવડો ઉતારતા હતા સાહેબની બધા, તો ત્યાં પણ આપણે ગયા હતા. તો એ પણ તમને આમાં જોવા મળી જશે. તો ચાલો મળીએ. તો કણકોટથી જો લાવ્યા છીએ આટલા મૂળા. તો મૂળા તો ધોઈને ત્યાં બહાર મૂક્યા છે. આ લાવ્યા છે મેં ધરમસિંહ દાદાની વાડીએથી થોડીક વાલોળ, એટલે કે મારી બેનની વાડી છે ને ત્યાંથી વાલોળ ને તુર છે. તો આટલું ત્યાંથી લીધું એની વાડીએથી. હળદર પણ ત્યાંની જ છે મારી બેનની વાડીની. તો એટલે આપણે હળદર લાવ્યા છીએ. અને આ છે અમારા દયાબેનની લઈ આવ્યા હતા અમારા મગન દાદાની એને વાડીએથી. તો જો વાલોળ છે, નીચે તુર છે અને એટલી વાલોળ આ છપટી આવે છે ને એ છે. તો દયાબેન લઈ આવ્યા હતા. અને આમાં છે મેથી અને કોથમરી, આપણે લીલા ધાણા આવે છે. તો મેથી છે. પછી સ્ટાશ લાવ્યા હતા. આ એ બધા પ્રવાસમાં ગયા હતા ત્યાંથી પ્રસાદી છે, મહાપ્રસાદી. તો તમે જોઈ શકો છો. અને એમાં છે ઘી
અમારા મગન દાદાનીને ઘી પણ આપ્યું છે, તો તમે જોઈ શકો છો. તો આવું કંઈક છે. હવે ઘી પણ ઝાઝું થઈ ગયું, ના પાડી તોય પરાયણે આપ્યું છે. તો આ શાકભાજીને એવું એટલું લાવ્યા હતા, એટલું તું શાકભાજી અને આ 2 બાસકા છે. આ ગુણ એટલે કે ગુણ છે, સિંગ લાવ્યા હતા. તો આ છે સિંગ. હું તમને બતાવું તો આ મારા બેનની જે ઘી લાવ્યા હતા ને, મારા બા અને મારા બેનને બધા આવ્યા હતા ને, એ છે મારા બાની લાવ્યા હતા ઘી. અને પણ સુખડી પણ લાવ્યા હતા, એટલી પૂરી થઈ ગઈ છે. આખો ડબ્બો ભર્યો હતો અને બહુ મસ્ત છે સુખડી પણ. તો આ મારા બાની બધા આવ્યા ત્યારે લાવ્યા હતા સુખડી ને ઘી. તો કંઈક પાછું ઘી લાટ બધું થઈ ગયું છે, એને કે ઘી ને દૂધ ને એવું પાછું મારા જેઠે એને આપ્યું છે, એટલે ઘી થઈ ગયું આપણે લાડ બધું. તો શિયાળામાં આવું કંઈક છે, અને આવી આપણી બધા ધ્યાન રાખે છે. ને ચાલો, તો આવું કંઈ હતું. અને જો કાલના બ્લોગમાં તમે જોઈ જ લીધું છે, અને કે અમે કણકોટ ગયા હતા એ વાડીએ અમે શું શું કર્યું, અને વાડીએ ગયા હતા આટો મારવા. અને કે મારવાડી આપણે પહેર્યા હતા કપડાં ફોટા પાડવા માટે, એને શૂટ કર્યું હતું થોડુંક. મારવાડી એને કે કૂવામાં કામ કરતા હોય એના કપડાં હતા. તો બહુ મજા આવી, બહેનોને પણ બહુ મજા આવી. તો આવું કંઈક વિડીયો હતો, અને એમાં પણ એક પૌવા બટેટા બનાવ્યા હતા, એ પણ આમાં તમને જોવા મળી જશે. અને બાકી તો બસ તમારા બધાયનો પરિવાર સુખ ને શાંતિથી રહે, ભગવાનને પ્રાર્થના કરશું બધાયનું આજે આવેશ ને. બાકી તો 2024ના બસ હવે થોડાક દિવસો છે. તો 2025 બધાયના માટે લાભદાયક રહે એવી ભગવાનને પ્રાર્થના કરશું. અને બધાયનું 2025 મસ્ત એવું જાય ને ખૂબ પ્રગતિ કરે બધા, એ ભગવાનને આપણે દિલથી પ્રાર્થના કરશું. અને બધાયનો પરિવાર સુખ શાંતિથી રહેશે એવી પ્રાર્થના કરશું. અને બસ આજના બ્લોગમાં આવું કંઈક હતું. અને હવે આપણે થોડુંક કામકાજ પડ્યું છે તો કરી નાખીએ. વાસણ કપડાં પડ્યું છે, કાલ ગયા હતા આમ એટલે. તો ચાલો, બધાયની એડવાન્સ હેપી નવું વરસ, એને કે 2025. તો ચાલો આવજો, બધાયની મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો આવજો બધાયને, જય શ્રી કૃષ્ણ.